જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રાદ્ધના પવિત્ર દિવસો ચાલે છે. પૂરા વર્ષના મહિનાઓ, દિવસો, તહેવારો, પ્રસંગો ખૂબ જ ઉત્સાહિત છે અને ખૂબ જ ઉત્સવથી આપણે ઉજવીએ પણ છીએ. પણ શ્રાદ્ધના દિવસો પવિત્ર છે. લોકો શ્રાદ્ધને શ્રાદ્ધ્યા કહીને જનારા વડીલો પિતૃઓનું અપમાન કરે છે અને વળી બોલે શ્રાદ્ધ્યામાં શુભ કામ ન થાય, કપડાં પણ ન ખરીદાય. અરે, શ્રાદ્ધના દિવસોમાં મા બાપ, સાસુ સસરા કે વડીલો જે દુનિયા છોડીને ગયા છે તેમને શ્રદ્ધાથી યાદ કરવાના દિવસો યાદ કરી તેમના ઉપકારોને યાદ કરવાના. હું 17 વર્ષની હતી. બજારમાં શાક લઈને રોડ ક્રોસ કરતી હતી. સામેથી માર ટ્રક આવે. હું મૂંઝાઈ. તે એક મુસ્લિમ હટ્ટા કટ્ટા માણસે જોયું અને દોડ્યો. મને ધક્કો મારી ફૂટપાથ પર ફેંકી દીધી. બાદમાં મને જે થવાનું હતું એ આજે વિચાર કરું તો પણ મને કમકમાટી છૂટે છે. જે મને થવાનું હતું તે તેને થયું. હું આજે જે કાંઈ છું તે આ ભાઈ થકી છું. અને આજે પણ શ્રાદ્ધના દિવસોમાં એનો ચહેરો મને યાદ આવે છે. લાંબો 6 ફૂટ પૂરો માણસ, લુંગી પહેરી હતી, બનિયન પહેર્યું હતું અને દોડ્યો. આજે પણ મને દેખાય છે. હજી થોડી પાછળ જાઉં તો મારી 3 વર્ષની ઉંમરમાં મારા મા બાપ દેવ થયા. મારા નાના નાની મને ગામડે લેવા આવ્યા. નાની માએ મને તેડી લીધી અને રેલવેના પાટા ક્રોસ કરવા લાગ્યા. ત્યાં સામેથી સૌરાષ્ટ્ર મેલ ધસમસતો આવી રહ્યો. સાવરકુંડલાના એક યુવાન ભાઈ ગોરધનભાઈ સૂચકે જોયું. નાની માને એણે એવો ધક્કો માર્યો, અમે બંને ખૂબ દૂર પછડાયા. ખૂબ જ વાગ્યું, છતાંય બંને જીવી ગયા. નાની મા તો કેટલા વર્ષો સુધી જીવ્યા, પછી દેવ થયા. અને હું આજે તમારી સામે ભાગવત કથા, ગીતા ગ્રંથો શ્રવણ કરાવું છું. આપણા જીવનમાં આવેલા આવા ફરિશ્તાઓ કે જે ભગવાનના રૂપમાં આવ્યા, આપણને જીવતદાન દીધું, શું એને યાદ નહીં કરવાના? ભૂલે ચૂકે શ્રાદ્ધને શ્રાદ્ધ્યા બોલાવીને પિતૃઓનું, વડીલોનું અપમાન ના કરશો. શ્રાદ્ધ્યાનો કોઈ અર્થ નથી, પણ શ્રાદ્ધનો અર્થ શ્રદ્ધાથી યાદ કર્યા એને શ્રાદ્ધ કહેવાય. આવા ફરિશ્તાઓ કે જેઓ ભગવાનના રૂપમાં આવ્યા અને આપણને સંભાળ્યા, સાચવ્યા, પ્યાર કર્યો અને મોટા કર્યા. આવો પ્રાર્થના કરીએ અને આપણે આપણી ભૂલ કબૂલ કરી પ્રાયશ્ચિત પણ કરીએ. तुम ही हो माता पिता मैंने माना, तुमको सगा और सहोदर भी जाना, तुम ही सर्वत्र सर्वज्ञ हो दाता, श्री कृष्ण गोविंद तेरा सहारा, हर हाल में साथ तूने निभाया, श्री कृष्ण गोविंद तेरा सहारा, जो हो गया है वो अच्छा हुआ था, जो हो रहा वो अच्छा हो रहा है, आगे भी होगा अच्छा ही होगा, श्री कृष्ण गोविंद तेरा सहारा, हर हाल में साथ तूने निभाया, श्री कृष्ण गोविंद तेरा सहारा, तेरा ही सहारा, तेरा ही सहारा.